તારીખ 23 એપ્રિલે એટલે કે વિશ્વ પુસ્તક દિવસ, જેનો હેતુ પ્રથમ તો જે લોકો વાંચે છે એમનો ઉત્સાહ જળવાઈ રહે એ જોવાનો છે, અને બીજા નવા વાચકોને વાંચન પ્રત્યે વધુ જાગૃત કરવાનું છે, જેમાં ભરૂચની ભવ્યતામાં એક યશ કરગી સમાન કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી મહદઅંશે સફળ રહી છે. આ લાઇબ્રેરીમાં વાંચન ઓછું થયું છે એ વાત અહીં ખોટી ઠરે છે. મોબાઈલના કારણે પુસ્તકોનું વાંચન ઓછું થયું છે, લોકોમાં વાંચન પ્રત્યે રુચિ નથી રહી, ત્યારે કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી વાંચનની પરબ સાબિત થઈ રહી છે. વિશ્વ પુસ્તક દિને કેલોરેક્સ ફ્યુચર સ્કૂલના વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીની મુલાકાત લીધી અને બાળકોએ જીવનમાં ઉતારવા લાયક પુસ્તકોના વિશે રિવ્યૂ આપ્યા. આ પ્રસંગે લાઇબ્રેરીના વાચક અને વ્યવસાય શિક્ષક એવા સોની ગર્ગ મેડમે લાઇબ્રેરીની વિશેષતા અને સેવા વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃતમાં માહિતી પીરસી હતી. આ પ્રસંગે ગ્રંથપાલનું કહેવું હતું કે હા, એ વાત સાચી કે સાચું શિક્ષણ પુસ્તકોમાંથી નહીં, અનુભવમાંથી મળે છે. પણ પુસ્તકો વાંચવાથી એટલી પ્રતીતિ તો થાય છે કે જ્ઞાન શું છે. અક્ષરોમાંથી બનેલા શબ્દો સ્વયં બ્રહ્મા છે, એટલે કોઈ ગમે તે કહે, પુસ્તકોનું વર્ચસ્વ તો સદાકાળ રહેવાનું છે અને રહેશે. જેઓ પાસે બહાનું છે તેઓ જ વ્યર્થ દલીલ કરી કહેશે કે એઆઈના કારણે વાંચન સાવ જ લુપ્ત થઈ ગયું છે, વગેરે વગેરે. એઆઈ માહિતી આપી શકે છે, પણ પુસ્તકો માણસને સંવેદના અને ડહાપણ આપે છે. અક્ષરોમાંથી બનેલા શબ્દો સ્વયં બ્રહ્મા છે અને તેનો વૈભવ હંમેશા અકબંધ રહેશે. કેજે ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગૌતમભાઈ કાંતિલાલ ચોકસી દ્વારા ભરૂચની જનતા માટે વર્ષ 2008માં લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પુસ્તકાલય આજે એની સમૃદ્ધિની સ્વયં સાક્ષી છે. આપને જાણીને આનંદ થશે કે આ લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીના 5,50,000થી વધુ પુસ્તકો છે. તો વાર્ષિક મુલાકાતીઓની સંખ્યા પણ 5,000+. આ ઉપરાંત સક્રિય સભ્યોની સંખ્યા 1,200+ અને 2,300+ સભ્ય સંખ્યા આ લાઇબ્રેરી ધરાવે છે. દર વર્ષે 12થી 15 શાળાઓના 1,500+ બાળકો મુલાકાત લે છે. વાંચનલક્ષી ઉત્તમ સુવિધાવાળો 132 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળો વાંચનખંડ આખું વર્ષ ભરેલું રહે છે, તે બહુ મોટી સિદ્ધિ છે. પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓનો ધસારો અને ઉત્સાહ એટલો અદ્ભુત હોય છે કે લાઇબ્રેરીને પોતાની બેઠક વ્યવસ્થા અને સુવિધાઓમાં સતત વધારો કરવાની પ્રેરણા મળે છે. આનાથી એ સાબિત થશે કે લાઇબ્રેરી માત્ર ભૂતકાળના સહારે નથી ચાલતી, પણ ભવિષ્યની જરૂરિયાતો માટે પણ સક્રિય છે. સીએ કે પોલીસ અધિકારી બન્યા પછી વિદ્યાર્થીઓ આભાર માનવા આવે છે, તે ખૂબ જ હૃદયસ્પર્શી બાબત છે. જ્યારે યુવાનો પોતાની સફળતાની મીઠાઈ લઈને લાઇબ્રેરીના પગથિયા ચડે છે, ત્યારે પુસ્તકાલયનું મૌન પણ જાણે ગર્વથી ગુંજી ઉઠે છે. લાઇબ્રેરીના 215 શ્રોતાઓની ક્ષમતા ધરાવતા ભવ્ય સભાખંડમાં વર્ષ દરમિયાન વાંચનને પ્રેરિત કાર્યક્રમો, સંગીતના કાર્યક્રમો અને જ્ઞાન, યોગા અને પર્યાવરણ સંબંધી શિબિરો યોજાય છે. જ્યારે વર્ષ 2008માં આ લાઇબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, ત્યારે લાઇબ્રેરીના સ્થાપક ગૌતમભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે આ લાઇબ્રેરી તેઓ તેમના પિતાની યાદમાં ખુલ્લી મૂકી છે, જેમનું સૂત્ર હતું કે સમાજનું છે અને સમાજને પાછું આપવાનું છે. જો આપ ભરૂચમાં છો તો અવશ્ય આ લાઇબ્રેરીની મુલાકાત લીધી જશે, અને નહીં લીધી હોય તો હવે અચૂક લેજો.